તો ગીર સોમનાથના વેરાવળની રાયસલ હાઇટ્સમાં આગ લાગવાની ઘટના સામે આવી। રેયોન કંપનીની રહેણાંક વસાહતમાં આગ લાગી હતી। કોલોનીમાં B12 ક્વાર્ટરમાં આગ લાગી હતી। આગની ઘટનામાં 65 વર્ષીય વૃદ્ધાનો આબાદ બચાવ થયો છે। બિરલા પબ્લિક સ્કૂલના મહિલા ટીચરના ક્વાર્ટરમાં આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે, જ્યારે ટીચરના વૃદ્ધ માતા ઘરમાં એકલા હતા। આગની ઘટના સમયે પાડોશીઓએ તરત જ માતાને બહાર કાઢ્યા, ત્યારે 2 ફાયર ફાઇટરની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે, જ્યારે આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે। બનાસકાંઠામાં શંકરગીરી બાપુના અપહરણનો કેસ સામે આવ્યો છે। કાંકરેજના જાગીર મઠના મહંત બાપુનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો કેસ સામે આવ્યો। શિહોરી પોલીસે શંકરગીરી બાપુને છોડાવ્યા હતા। ગાદીપતિના વિવાદ વચ્ચે શંકરગીરી બાપુનું અપહરણ અમરભારથી મહારાજના જૂથે અપહરણ કર્યું હતું। અપહરણકારો DVR પણ સાથે લઈ ગયા છે। બંને પક્ષે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। આજે વહેલી સવારે થોડીમથ જે આવેલું છે ત્યાં બંને ગ્રુપોનો ઝઘડો ચાલે છે કે કોને મહંત બનાવો અને કોને મહંતને બનાવો। આ પ્રોસેસની અંતર્ગત આજે અમરભારતી મહારાજ અને તેના ગ્રુપ દ્વારા વહેલી સવારે જે છે એ થોડીમઠે જવામાં આવ્યું હતું અને ત્યાં જઈ અને જે મહંત જે બેસાડેલા હતા તેનું અપહરણ કરવામાં આવ્યું હતું। એ બાબતે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યાં CCTV કેમેરા પણ તોડી નાખવામાં આવ્યા છે અને ત્યારબાદ જે છે DVR લઈ ગયા હતા, પરંતુ પોલીસે તરત જ જગ્યા ઉપર જઈ અને જે પણ બીજા મહંત હતા તેઓ પણ હાલમાં સહી સલામત રીતે પાછા આવી ગયા છે। આણંદના બોરસદમાં પાલિકાનો અણધડ વહીવટ જે છે તેના કારણે લોકો પરેશાન થયા છે। વીજ બિલની સ્ટ્રીટ લાઇટ જે હોય છે તે વીજ બિલ ન ભર્યા હોવાના કારણે આ સ્ટ્રીટ લાઇટના કનેક્શન છે તે કપાયા છે। કનેક્શન કપાતા 5 વિસ્તારોમાં અંધારપટ છવાયો છે। પાલિકાએ 3 કરોડથી વધુની વીજ બિલ ભર્યું ન હતું, જેને લઈને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વીજ બિલ ન ભરાતા સ્ટ્રીટ લાઇટનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે, જેને લઈ અને હાલ રહીશો જે છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, કારણ કે સમગ્ર વિસ્તાર હાલ અંધારપટ જોવા મળી રહ્યો છે। આણંદના બોરસદના પાલિકાનો અણધડ વહીવટ છે, ત્યારે શા માટે આ વીજ બિલ નથી ભરવામાં આવ્યું તો એને લઈને પણ રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ સાથે મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે પાયલ ગોટીને પોલીસ દ્વારા મારવાનો મામલો સામે આવ્યો હતો, ત્યારે મેડિકલ ટીમ પાયલ ગોટીના ઘરે પહોંચી છે। ત્યારે રાત્રે પાયલનો મેડિકલ ચેકઅપ કરાવવાથી ઇનકાર જોવા મળી રહ્યો છે। આવતીકાલે સવારે મેડિકલ ચેકઅપ કરાવવા માટે પાયલ તૈયાર છે। પોલીસ દ્વારા સમજાવટનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જ્યારે પોલીસ ટીમ અને મેડિકલ ટીમ હાલ પાયલના ઘરેથી રવાના થઈ ચૂક્યા છે। રાત્રિના સમયે મેડિકલ ચેકઅપ કરાવવાથી પાયલ ગોટીનો ઇનકાર। આવતીકાલે સવારે મેડિકલ ચેકઅપ કરાવવા માટે પાયલ ગોટી તૈયાર હોવાનું સામે આવી રહ્યું છે। પોલીસ દ્વારા સમજાવટ કરવામાં આવી છે, તેમ છતાં પણ પ્રયાસો નિષ્ફળ ગયા છે। તપાસ ટીમ અને સ્થાનિક આગેવાનો અને પરિવારની હાજરીમાં જ પાયલ ગોટીએ રાત્રિના સમયે મેડિકલ ચેકઅપ કરાવવાની ના પાડી હોવાનું સામે આવ્યું છે। પોલીસ ટીમ અને મેડિકલ ટીમ વિઠ્ઠલપુરથી ફરી પાછી રવાના થઈ છે। આવતીકાલે સવારે 10 થી 11 વાગ્યાના સમય દરમિયાન અમરેલી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાવવા માટે પાયલ ગોટીએ તૈયારી દર્શાવી છે। પાયલબેનને એમના પરિવારના સભ્યોની સાથે મેડિકલ કરાવવા માટેની એમને જણાવેલું હતું કે તપાસના કામે આપણે મેડિકલ કરાવવું જરૂરી છે, જેથી પાયલબેન એમના પરિવારના સભ્ય સાથે રાખી અને એમના કઝિન સિસ્ટર અને એમના એક અન્ય ભાઈને સાથે લઈ લાવવાની સહમતિ દર્શાવતા અમારી સાથે અમે એમને મેડિકલ કરાવવા માટે એમની સ્વખુશીથી ઘરેથી નીકળેલા હતા। ત્યારબાદ અમે આગળ આવતા એમના ગામમાંથી બહાર નીકળતા ફતેહપુર ગામના પુલ પાસે પહોંચતા ત્યાં અચાનક બેને એવું કીધેલું કે મારે મેડિકલ કરાવવું નથી, મને ઘરે પાછા મૂકી જાઓ। અને એ દરમિયાન પરેશભાઈ ધાનાણી પણ ત્યાં આવી ગયેલા અને એવું કીધેલું કે હાલ મેડિકલ કરાવવાનું નથી થતું, દીકરીને એમના ઘરે પાછા પહોંચાડી દો, જેથી કરીને અમે પાયલબેનને એમના ઘરે પાછા લઈ ગયેલા। અને બાદ બેન એવું કહેતા હોય કે અત્યારે હું મેડિકલ કરાવવા માટે બહાર જવા નથી માંગતી, જેથી કરીને અમે મહિલા મેડિકલ ટીમને ત્યાં પાયલબેનના ઘરે બોલાવેલા અને પાયલબેનને સમજ કરેલી કે તપાસના કામે તમારા આક્ષેપ છે કે પોલીસે મને ટોર્ચર કરેલી છે, તો અમારા તપાસના કામે ખૂબ જ જરૂરી છે કે તમારું મેડિકલ બને એટલું વહેલું થઈ શકે, જેથી અમે પાયલબેનને મેડિકલ ટીમ ઘરે આવેલી છે તો મેડિકલ કરવા માટે સમજ કરેલી, પરંતુ પાયલબેને હાલ મેડિકલ કરાવવાની ના પાડેલી છે। પાયલબેન ગોટી
કે જેમણે પોલીસ કસ્ટડી દરમિયાન તેમના ઉપર ત્રાસ ગુજારવામાં આવેલ, માર મારવામાં આવેલ એવા આક્ષેપો કરેલ હોય, જે અનુસંધાને ભોગ બનનાર બેનનું આજે ટીમના મેમ્બર સાથે નિવેદન નોંધવામાં આવેલું છે. તેમજ તેમના માતા પિતા અને આગેવાનોની રૂબરૂમાં તેમને મેડિકલ કરવા માટે અમરેલી સિવિલ હોસ્પિટલ માટે તૈયાર કર્યા. મેડિકલ ટીમને અમે અત્રે ગામે લાવેલા હતા કે જેથી એમનું તાત્કાલિક એમના આક્ષેપ અનુસંધાને મેડિકલ થાય અને પુરાવા અમે એકત્ર કરી શકીએ, પરંતુ તેમણે મેડિકલ કરવાનો અત્યારે ઇનકાર કરેલો હોય. તો આ સાથે વધુ માહિતી સાથે સંવાદદાતા જૈનિક જોડાઈ ચૂક્યા છે, તેમની પાસેથી વધુ માહિતી મેળવીશું. જૈનિક, હાલ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે. પાયલ ગોટી દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલ તેઓ તૈયાર નથી આ મેડિકલ ટેસ્ટ માટે. બીજી તરફ પરેશ ધાનાણી પણ પહોંચી ચૂક્યા હતા. સમગ્ર મામલો હાલ શું સામે આવી રહ્યો છે? હાલ સાંજની ઘટના છે આસપાસની, ત્યારે બનાવ એવો છે કે પાયલ ગોટીના ઘરે જે છે માર મારવાની જે ઘટના બની તેને લઈને અમરેલી એસપીએ એસઆઈટીની ટીમ તૈયાર કરીને તેને લઈને તપાસમાં ગઈ હોય, ત્યારે તે તપાસ દરમિયાન પાયલ ગોટીએ જે છે તેને મેડિકલ ચેકઅપ માટે તે હા દર્શાવી હોય, તેને લઈને પાયલ ગોટી જે પોલીસ સાથે તે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે જવા નીકળી ગયા હતા. ત્યારે ફતેપુર ગામ પાસે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી ત્યાં આવી પહોંચ્યા અને પોલીસના કાફલાને છે રોક્યો હતો અને પાયલ ગોટીને પણ સમજાવી હતી કે સવારે રિપોર્ટ કરાવજો. એટલે પાયલ ગોટીને ત્યારે ઘરે જવા મોકલી દીધી હતી. ત્યારે વાત એ જોવાની હતી ત્યારે પોલીસે પણ સહકાર આપ્યો હતો અને પાયલ ગોટીને ઘરે રવાના કરી દીધી. ત્યારે પોલીસે આરોગ્યની અત્યારે ઘટના એવી છે બની છે જેના લઈને પોલીસે પણ તજવીજ કરી કે જેમ વહેલામાં વહેલી તકે આ તપાસ થાય તેમ નિરાકરણ પેલા સમયસર આવી છે. તેને લઈને પોલીસ તેમજ નાયબ મામલતદાર તેમજ અધિક કલેક્ટર સહિતના જે નાયબ કલેક્ટર છે, પ્રાંત અધિકારી છે, તે વિઠ્ઠલપુર ખંભાળિયા ખાતે પહોંચી ગયા હતા અને ચેકઅપની ટીમ સાથે ત્યાં પાયલબેન ગોટીના ઘરે ગયા હતા. ત્યારે તે પાયલ ગોટીએ સતત ઇનકાર કર્યો હતો કે મારે અત્યારે કોઈ ચેકઅપ નથી કરાવવું. ત્યારે આવતીકાલે સવારે 10 થી 11 વાગ્યા સમય દરમિયાન અમરેલી સિવિલ હોસ્પિટલમાં તે મેડિકલ ચેકઅપ કરવા પાયલ ગોટી આવે એવી તૈયારી દર્શાવી છે. જી જૈનિક, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો મહેસાણામાં બુટલેગરનું મકાન તોડી પાડવામાં આવ્યું છે. સરકારી જમીન પર બુટલેગરનું મકાન બન્યું હતું. એમએલએ મુકેશ પટેલની રજૂઆતને પગલે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ કાફલા સાથે મનપાના ટીમે કામગીરી કરી છે. બુટલેગર રમેશ માળીએ યુવાનને છરીઓ મારી હતી. બુટલેગરના ધમપછાડા વચ્ચે તંત્રએ આ કાર્યવાહી હાથ ધરી છે. કપડવંજના હીરાપુરા ગામે ફાટક બંધ કરતા વિવાદ સર્જાયો હતો. ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ફાટકે લોકો પહોંચ્યા હતા. ફાટક વહેલી તકે ચાલુ થાય તેવી ઉગ્ર માંગ કરી. ફાટક ચાલુ નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ત્યારે ગ્રામજનો 8 કિલોમીટર લાંબુ અંતર કાપવા માટે મજબૂર બન્યા છે. ખેડૂતો, શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓને હાલ ભારે મુશ્કેલી પડી રહી છે. કે મારી શાળાની અંદર આ રેલવેના વિરુદ્ધ દિશામાંથી 40 બાળકો અભ્યાસ માટે રોજ આવે છે. એટલે આ ફાટકથી બાળકો શાળાએ નિયમિત રીતે ચાલતા શિક્ષણ કાર્ય માટે આવે છે. હવે આ ફાટક સરકાર છેલ્લા 3 માસથી બંધ કરવાની તજવીજમાં છે. જો આ ફાટક બંધ થઈ જાય તો અમારા તમામ જે બાળકો શાળાએ આવે છે એમના શિક્ષણ કાર્યનું શું, અને બાળકોને 7 કિલોમીટર ફરી અને શાળાએ આવવું પડે તેમ છે. બોટાદમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સાળંગપુર રોડ પર ગેરકાયદે દબાણ હટાવાયા છે. પ્રાંત અધિકારી મામલતદારની હાજરીમાં કામગીરી કરાઈ રહી છે. આગામી દિવસોમાં નગરપાલિકા વિસ્તારમાં દબાણ હટાવવામાં આવશે. તંત્ર દ્વારા કાચા તેમજ પાકા દબાણો દૂર કરાયા છે. વાપીમાં બિલ્ડર એસોસિએશનનો 3 દિવસીય એક્સપો જોવા મળ્યો. લોક ડાયરામાં આવેલા લોકોને બાઉન્સરોએ ધક્કે ચડાવ્યા. વીઆઈપી ગ્રાઉન્ડ ખાતે લોક ડાયરાનું આયોજન કરાયું. સામાન્ય લોકોને ગેટ ઉપર બાઉન્સરોએ રોક્યા. ગેટ ઉપર લોકો અને બાઉન્સર વચ્ચે શાબ્દિક ટપાટપી પણ જોવા મળી. તો અમદાવાદમાં ભર શિયાળે તળાવ જેવા દ્રશ્યો સર્જાયા. શેલામાં રોડ પર ડ્રેનેજના પાણી ઉભરાયા. પાણી ઉભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે, જ્યારે સતત 2 મહિનાથી સમસ્યા યથાવત છે.
અમદાવાદ શહેરના છેવાડે આવેલો શેલા વિસ્તાર છે કે જ્યાં અત્યારે ડેવલપમેન્ટની કામગીરી છે તે ચાલી રહી છે, પરંતુ તંત્રની બેદરકારીના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શેલા 4 રસ્તા નજીક આવેલો આ જે ટીપી રોડ છે ને જાણે કે અહીં દરિયો ઉભરાયો હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. તકલીફ પડે છે, પણ યાર કરવાનું શું, કોઈ કંઈ કરતું નહીં. આ 1-2-3 મહિનાથી આમ નામ જ છે, અને આ રીતે ચાલુ પાણી ગટરનું પાણી આવે. હવે કરવાનું એ જ ખબર નહીં પડતી. આ જો આ રસ્તામાં તમે જોઈ લો, પેલી વચ્ચે કરો કેમેરો જુઓ, એ બાજુ બી આ પાણી આટલું બધું ભર્યું, આ તળાવ બી ભરાઈ જ ગયું છે. તળાવ ખાલી હતું તો કોઈ તકલીફ નથી પડતી, પણ અત્યારે શું આવતા જતા વાળા પબ્લિક અહીંયા આગળ ગાડી જ નહીં નાખતા. અહીંથી ગાડીઓ પાછી વળલે, સાધન પાછા વળલે, એવું કરે. શું કહેશો મોટાભાઈ, આ ગંદકીવાળા પાણી છે, કેટલી તકલીફ પડી રહી? બહુ તકલીફ પડે છે અમારે, ચાલવામાં બી ને ગાડીમાં ચલાવવામાં બી બહુ તકલીફ પડે છે. ના ચાલે, ફસાઈ જાય ગાડીઓ પંચર થઈ જાય, અટકાઈ જાય, આગળ જઈ નહીં શકતી. આપણે તમે શું સમાચાર કંઈ કરશો? તો જે પ્રમાણે લોકો જે છે તે કહી રહ્યા છે કે અહીં ચાલીને નીકળવું મુશ્કેલ બની ગયું છે અને વાહન પણ ફસાઈ જાય છે અને બંધ પડી જાય છે. છેલ્લા 2 થી 3 મહિનાથી આ જ પ્રકારની સ્થિતિ છે. તળાવ અહીં જે નજીક આવેલું છે તે તળાવ ભરાઈ ગયું છે અને તેના કારણે આ ડ્રેનેજના પાણી તળાવમાં જતા નથી ને તેના કારણે લોકોને હાલાકી પડી રહી છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.